વિશ્વામિત્રી બ્રિજ નીચે અગાઉ આડા સંબંધ બાબતે થયેલ ઝઘડામાં એક યુવકને ખંજરનો ઘા મારતા સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. રાવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને હત્યારાઓને ઝડપી પાડ્યા હતા. વડોદરા શહેરના વિશ્વામિત્રી બ્રિજ નીચે રહેતા શ્રાવણ રમણભાઈ મારવાડીએ ફરિયાદ નોંધાવી છે કે મારી પત્ની શોભના સાથે નજીકમાં રહેતા મંગળ ઉર્ફે સત્યમ ધનજીભાઈ ભીલ મારવાડી રહેઠાણ સુભાષનગર 1 વિશ્વામિત્રી બ્રિજ નીચે વડોદરા શહેર સાથે આશરે 1.5 વર્ષ અગાઉ આડો સંબંધ હોય છે તે વખતે અમે અમારા સમાજના માણસોને ભેગા કરી સમાધાન કરી લીધું હતું. 19 ઓગસ્ટના રોજ સાંજના આશરે 6:30 વાગે મંગળ ઉર્ફે સત્યમ મારા ઘરની નજીકમાં આવીને બેઠો હતો અને તે મારા ઉપર તરફ વારે ઘડીએ જોયા કરતો હતો, જેથી મેં મારા વિજયભાઈને બોલાવી કહ્યું કે મંગળ સાથે સમાધાન થયું હોવા છતાં પણ 2-3 દિવસથી આપણા ઘર પાસે આવતો જતો હતો અને આજે પણ ઘર પાસે નજીકમાં બેઠો છે, જેથી મારો ભાઈ વિજય આવ્યો હતો અને મંગળ ઉર્ફે સત્યમને મળી વાત કરવા મંગળ ઉર્ફે સત્યમ ત્યાંથી નીકળી ગયો હતો. બાદમાં હું મારા ઘરે હાજર હતો તે વખતે આશરે 7:30 વાગે મારા ઘરની આગળ નજીકમાં બૂમાબૂમ થતા મેં બહાર આવી જોતા તેના ભાઈ શિવમ ધનજીભાઈ ભીલ મારવાડી તથા જયદેવ ઉર્ફે રાહુલ પંજીભાઈ ભીલ મારવાડી તથા ઈશુ કનુભાઈ ભીલ મારવાડી રહેઠાણ કલાલી કુડાના મકાનમાં ખિસકોલી સર્કલ પાસે વડોદરા શહેર તેઓ મારા ભાઈ વિજય અને ભત્રીજા કેશવને ભેગા મળી માર મારતા હતા. દરમિયાન શિવમ ધનજીભાઈ ભીલ મારવાડીએ ખંજર મારા ભત્રીજા કેશવને છાતીમાં ઉપરા છાપરી ઘા માર્યા હતા અને મારો ભાઈ વિજય વચ્ચે પડતા શિવમે તેને ખંજરથી હુમલો કર્યો હતો. મંગળ ઉર્ફે સત્યમે મારા ઉપર પણ ધાર્યો હુમલો કર્યો હતો, પરંતુ મેં ખસી જતા મંગળ ઉર્ફે સત્યમે મારા ભાઈ વિજય પર ધાર્યા અને અશોકભાઈને ઈશુ કનુભાઈ મારવાડી જયદેવે મને મારા ભાઈ અશોક અને વિજયભાઈને લાકડાના દંડાના સપાટા માર્યા હતા. દરમિયાન માણસો ભેગા મળીને અમને છોડાવી મારા ભત્રીજા કેશવ અને વિજયભાઈને લોહી લુહાણ હાલતમાં એસએસસી હોસ્પિટલમાં લઈને આવ્યા, જ્યાં ડોક્ટરે સારવાર દરમિયાન ભત્રીજા કેશવ ઉર્ફે બબુ વિજયભાઈ મારવાડીને મરણ જાહેર કર્યો હતો. રાવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી મંગલ ઉર્ફે સત્યમ ઈસુ મારવાડી જયદેવ સહિત 9 જણાને ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.